નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 20 એપ્રિલ 2025 રવિવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લાખોની સંપત્તિનું નુકસાન થયું છે। ભૂસ્ખલનને કારણે પહાડી વિસ્તારનો કાટમાળ ખરી રહ્યો છે અને રસ્તાઓ તથા રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો છે। રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી છે। હોટેલ, ઘર અને કેટલીક ગાડીઓ અને ટેન્કર કાટમાળમાં દટાઈ ગયા છે। આ ઘટના બાદ જમ્મુ અને શ્રીનગરમાં ફરવા માટે ગયેલા 50 ગુજરાતીઓ અટવાયા હોવાની માહિતી મળી છે। વિગતો પ્રમાણે શ્રીનગરથી જમ્મુ વચ્ચે થયેલા ભૂસ્ખલનને કારણે ત્યાં ફરવા માટે ગયેલા 50 ગુજરાતીઓ અટવાઈ ગયા છે, જેમાં ગાંધીનગરના 38 અને પાલનપુરના 15 લોકો અટવાયા હોવાની માહિતી મળી છે। પાલનપુરની અંબિકા ટ્રાવેલ્સમાં પ્રવાસીઓ કાશ્મીર ફરવા માટે ગયા હતા। વહેલી સવારથી અટવાયેલા ગુજરાતીઓ મદદની માગ કરી રહ્યા છે। ગુજરાતમાં બાળમજૂરીના અનેક કેસ સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના વરાછામાં બાળમજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। કારખાનામાં 17 કલાક બાળકોને ગોંધી રાખીને મજૂરી કરાવાતી હોવાનું ખુલ્યું છે। કારખાનાના માલિકના ત્રાસથી 2 બાળકો ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। બાળકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસ કારખાનામાં પહોંચી હતી અને અન્ય 3 બાળકોને મુક્ત કરાવ્યા હતા। આ ઘટનામાં પોલીસે 2 વ્યક્તિઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી આધેડને અંકલેશ્વરની એડિશનલ જિલ્લા એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી તેમજ ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ બાળકીને 7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે 50 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। સુરતના ભાઠે વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। પેડલર જમીર જંગલી સહિત 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી છે, તો પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી કરી છે। મોરબી ઝૂલતા પુલ અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, સીબીઆઈ અને મોરબી કલેક્ટરને નોટિસ ફટકારી છે। તે ઉપરાંત મોરબી નગરપાલિકા અને અજંતા કંપનીને પણ નોટિસ ફટકારાઈ છે। જવાબ રજૂ કરવા માટે કોર્ટે નોટિસ ફટકારી છે। સુપ્રીમ કોર્ટમાં 135 લોકોના મોત મુદ્દે 112 પીડિત પરિવારોએ પિટિશન દાખલ કરી હતી। દુર્ઘટનાની તપાસની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી। મહેસાણાના કડી વિસ્તારમાં માત્ર 8 વર્ષની દીકરી લઈને માતાએ આપઘાત કરી દેવાનો અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે, અને એમાં પણ માત્ર 30,000ની ઉઘરાણીથી કંટાળેલી માતાએ પુત્રીને લઈને કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે। અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં 10, 20, 30% વ્યાજના ચક્કરમાં કોઈએ આપઘાત કરી લીધો હશે, પરંતુ એક માતાએ 30,000 રૂપિયાની ઉઘરાણીથી કંટાળીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે। મહેસાણાના કડી નજીક 3જા ધોરણમાં ભણતી દીકરી સાથે માતાની આપઘાતનો આ કિસ્સો કોઈને પણ વિચારમાં મૂકી દે તેવો છે। માતાએ લખેલ ચિઠ્ઠી મુજબ 30,000 રૂપિયા આપતા નથી લખી માતાએ તેની દીકરી સાથે આપઘાત કરી લીધો છે। સુરતમાં ગરમીમાં બરફ ગોળો ખાતા લોકો માટેના સમાચાર છે, જેમાં કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે। સુરતમાં આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે, તો મનપાએ અલગ અલગ 13 જગ્યાએથી લીધેલા નમૂના ફેલ થયા છે। 35 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો, તો લીધેલા નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની રવિવારે હત્યા કરવામાં આવી હતી। સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેમના પત્ની પર જ હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ઉચ્ચ પદો પર રહેલા રિટાયર્ડ અધિકારીની હત્યાથી કર્ણાટકના પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। નિવૃત્તિ બાદ 68 વર્ષના ઓમ પ્રકાશ બેંગલુરુમાં જ સ્થાયી થયા હતા। ઘણા સમયથી તેમના પત્ની સાથે તેમને વિવાદ ચાલી રહ્યો હતો। કર્ણાટકના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પત્નીએ જ પોલીસને ફોન કરીને જાણ કરી હતી। સમગ્ર મામલે એચએસઆર લેઆઉટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। પોલીસે પત્ની અને પુત્રીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે। સતત મુશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। જિલ્લાના અનેક હિસ્સામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે।
આભ ફાટતા અનેક ઘર ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં 8ના મોત નીપજ્યા છે, જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધર્મકુંડ ગામમાં 40થી 50 ઘરો ધરાશાયી થયા છે. જમ્મુ શ્રીનગરની જીવન રેખા ગણાતા નેશનલ હાઇવે 44 પર ઠેર ઠેર કાદવ કીચડ અને પથ્થરોનો ખડકલો ઊભો થયો છે, જેના કારણે હાઇવે લગભગ બંધ થયો છે. પરિવહન સેવાઓ ખોરવાઈ છે. સેંકડો વાહનો ફસાયા છે. જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો નથી. અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. બાળકો, વરિષ્ઠો અને બીમાર લોકોની સ્થિતિ વધુ દયનીય બની છે. બિહારના બેતિયા પોલીસ લાઇનમાં શનિવારે 19મી એપ્રિલ રાતે એક ભયાનક ઘટના બની હતી, જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર પોલીસ લાઇનમાં તહેનાત કોન્સ્ટેબલ સરજીતે તેની ઇન્સાસ રાઇફલ વડે સહકર્મી સોનુ કુમાર પર તાબડતોબ 11 ગોળીઓ વરસાવી હતી, જેના લીધે સોનુ ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. આ ઘટના ગત રાતે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે મોટાભાગના જવાનો ડ્યુટી પરથી ઘરે પાછા ફરીને આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન બેરેકમાં અચાનક ગોળીઓનો અવાજ સંભળાયો અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કોન્સ્ટેબલ તેની રાઇફલ લઈને પોલીસ લાઇનની છત પર ચડી ગયો હતો, જેના કારણે જવાનો અને અધિકારીઓમાં દહેશત ફેલાઈ હતી. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.